જય શ્રી કૃષ્ણ મિત્રો, હું મિથિલ ભાલાળા ને આજે છે 17 તારીખ ને અટાણે સવારના 8 વાગ્યા છે ને અટાણે સવારમાં હું ચાલીને ક્યાં જઈ રહ્યો છું. તો અટાણે નાસ્તો કરવા જઈ રહ્યો છું. સવારમાં જ છે અને બાકી તમને આજે બતાવું નાસ્તામાં શું છે અને આગળ તમને બતાવું કે રજાના દિવસોમાં કોલેજ સ્ટુડન્ટની લાઈફ કેવી હોય છે. તો બસ એન્જોય કરો. તો મિત્રો હું પાછો હોસ્ટેલ આવી ગયો છું ને હવે આપણે બીજાના રૂમમાં જઈશું. એ સૂતા છે કે જાગી ગયા છે એ જોઈએ આપણે, કારણ કે હજી સવારના 8:15 થયા છે અને આજે છે શનિવાર, તો આજે રજા હોય છે તો કોઈ જાગ્યું હોતું નથી. હું પણ સેકન્ડ ટાઈમ છે જ્યારે હું શનિવારે આટલો જલ્દી ઉઠ્યો છું. તો જુઓ મિત્રો, એક તો આપણો સૂઈ રહ્યો છે, આ બંને પણ સૂઈ રહ્યા. તો ચાલો આપણે આપણા રૂમમાં જઈએ. મારો રૂમ 7મા માળે છે ને અટાણે હું પહેલાં માળે છે. તો ચાલો રૂમમાં જઈએ ને ચાલો લિફ્ટ પણ આવી ગઈ છે. લિફ્ટમાં દેખાશે નહીં કારણ કે લિફ્ટમાં લાઇટ છે નહીં. ચાલો તરત તો રૂમમાં જઈને આરામ કરીશું, થોડુંક ફ્રેશ થઈને. દિવાળી આવે છે તો દિવાળીની તૈયારી કરશું. તૈયારી તો જો સાફ સફાઈ કરવાની છે. મારા રૂમ બહુ ખરાબ છે તો સાફ સફાઈ પણ બતાવું છું. તો ચાલો રૂમમાં જઈએ. મારા રૂમમેટ પણ સૂતા છે તો જોઈએ ઉઠ્યા કે 701 રૂમ નંબર. તો જો બહુ કચરો છે. એક રૂમમેટ મારો દિવાળી કરવા જતો રહ્યો એ સુરતનો. મિત્રો અમે જમવામાં મેગી ખાઈએ છીએ, આ સેન્ડવિચ ખાઈએ છીએ. આ જો કેન્ટીનમાં જમવા આવ્યો કારણ કે શનિવાર. તો મિત્રો હવે 11 વાગી ગયા છે રાતના ને જમીને આવી ગયા. બસ હવે આજની સાફ સફાઈ તો રહી ગઈ, બાકી જોઈએ હવે કાલે કાકા આવે તો સાફ સફાઈ થાય. નકર રાતે કરવી જોઈએ સાફ સફાઈ રૂમની, કારણ બહુ કચરો થઈ ગયો હોય. જો બતાવ્યો તો મેં તમને, તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ છે અહીંયાથી. કેમેરામાં હજી બરાબર નથી દેખાતો, રિયલમાં તો બહુ મસ્ત લાગે છે કારણ કે અમારે પરમ દિવસે દિવાળી છે તો બધાએ લાઇટથી મસ્ત સજાવી રાખ્યું છે. અને આ તો હોસ્ટેલ જ છે એટલે આમાં કાંઈ થયું નહીં. બાકી હવે થોડુંક કંઈક કરીશું, ટાઈમપાસ કરીશું, બાકી પછી સૂઈ જઈશું. તો મળીએ એક નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. બાય.